અરે મને ઉડવાનું કંઈ આવડતું નથી. આ પાંખો તો બસ એમ જ. ચૂપ કર. અરે બચાવ મને. આ પાંખોએ તો મને પૂરેપૂરો મારવાનો પ્લાન બનાવ્યો લાગે છે. જંગલનો સુપર હીરો છોટું હરણ પાર્ટ 2. કાલુ વરુ છોટું હરણ પાસેથી તેની પાંખો છીનવી લેવાના ઈરાદાથી તેના ઘર તરફ જવા નીકળી પડે છે. છોટું હરણ તે વખતે પોતાની પાંખોને ફેલાવીને આકાશમાં ઉડી રહ્યો હોય છે. ત્યાં તેણે નીચે જોયું કે તળાવના કિનારે કેટલાક જાનવર ભેગા થયેલા છે અને એક સસલાનું બચ્ચું પાણીમાં પડેલું જોરથી બૂમો પાડે છે. કોઈ મારા બચ્ચાને બચાવી લો, નહીં તો તે ડૂબી જશે. તારે તેનું ધ્યાન રાખવા જેવું હતું. હવે જે જાનવરને પાણીમાં તરતા આવડે છે તે જ તેને બચાવી શકશે. અમે કશું નથી કરી શકતા. ત્યાં જ છોટું હરણ ત્યાં ગયો અને તેણે ડૂબતા સસલાને પકડીને બહાર કાઢ્યું. આ જોઈને બધા જાનવરો હેરાન થઈ જાય છે. છોટું હરણે તે બચ્ચાને ઉઠાવીને કિનારા પર મૂકી દીધું. તારો ખૂબ ખૂબ આભાર છોટું હરણ, તે મારા બચ્ચાનો જીવ બચાવી લીધો. મને આ પાંખો મળી જ એટલા માટે છે કે હું બીજા જાનવરોની મદદ કરી શકું. તું ખૂબ જ સારું કામ કરે છે છોટું. શાબાશ. પછી મળીશું. કહીને તે ત્યાંથી હવામાં ઉડી ગયો અને સાંજે તે ઘરે પહોંચ્યો. તેણે માથામાંથી તે મોતી કાઢ્યું અને તેની પાંખો ગાયબ. પણ ત્યાં જ કાલુ વરુ પહોંચી ગયો. તેને જોઈને છોટા હરણની મમ્મી તો ડરી જ ગઈ. સાંભળ્યું છે કે તું આજકાલ જંગલનો હીરો બની ગયો છે, પોતાની પાંખોને લીધે. હા કાલુ, આ સાચું છે. મને જાનવરોની મદદ કરવાનું ખૂબ ગમે છે. સારું, હવે તું તે પાંખો મને આપી દે. હવેથી હું બધાને મદદ કરીશ. તું આરામ કર. આ તમે શું કહો છો? આપે છે કે નહીં? આ પ્યારી પરીએ ખુશ થઈને મને આપ્યા છે. હું એમ જ કોઈને આપી નથી શકતો. જો ના આપી શકે તો મરવા માટે તૈયાર થઈ જા. સાંભળીને છોટું હરણ અને તેની મમ્મી ડરી ગયા અને તે મોતી તેને આપી દીધું. મોતી માથા પર મૂકતાની સાથે જ તેને તો પાંખો નીકળી આવી. કાલુ, મારી વાત સાંભળ. અત્યારે અંધારું થઈ ગયું છે. હવેથી આ મારી પાંખો છે, ભલે દિવસ હોય કે રાત. હું તેને ક્યારેય નહીં હટાવું. એમ કહીને તે છોટું હરણની વાત સાંભળ્યા વગર જ આકાશમાં ઉડી ગયો. હવે બધાથી મારો બદલો લઈશ. તેણે જોયું કે રામુ હાથી પોતાની જગ્યાએ બેઠેલો છે. રામુ હાથી, હમણાં જ તેને મજા ચખાવું છું. કહીને તે નીચે આવ્યો અને હાથીની ઉપર ચીલની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યો. કેમ છે રામુ હાથી? હા, શું છે? તું ઉડી કેવી રીતે શકે છે? હું ઉડી શકું છું અને તારાથી મારો બદલો પણ લઈ શકું છું. એમ કહીને મોજમાં આવીને તેને રામુ હાથીના શરીર પર 2-3 પંજા માર્યા. રામુ હાથીને ખૂબ જ દુખાવો થયો. આ લે હાથી, આ લે મોટા. કહીને તેણે રામુ હાથીને ઘણી બધી ઈજાઓ પહોંચાડી. રામુ હાથીએ પણ તેને સૂંઢમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઉપર ઉડી ગયો અને તેને ચીડવવા લાગ્યો. ઓલુલુલુલુલુલુ. મને પકડી શકતો હોય તો પકડ. આ જોઈને રામુ હાથીને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ આ શું? અચાનક પાંખો રોકાઈ ગઈ અને ધીરે ધીરે ડગમગતો કાલુ વરુ નીચે આવવા લાગ્યો. અરે આ શું થઈ રહ્યું છે? હું નીચે કેમ જઈ રહ્યો છું? અને તે એકદમ રામુ હાથીની સામે જઈને પડ્યો. રામુ હાથીએ તેની ગરદન સૂંઢમાં પકડી અને 2-3 વાર જમીન પર પછાડ્યો. અરે છોડી દે યાર. રામુ હાથીએ તેને દિવસમાં તારા બતાવ્યા. પછી તેણે છોડ્યો ત્યારે તે તો દૂર જઈને પડ્યો. હવે પછી મને હેરાન કરીશ? ના, મને માફ કરી દે. આટલું કહેતાની સાથે જ તેની પાંખો આપોઆપ ચાલવા લાગે છે અને તે પાછો ઉડવા લાગે છે. અરે આ પાંખો મને ક્યાં લઈ જાય છે? આ પાંખો તો જાતે જ ઉડવા લાગી છે. નીચે 2 બાજ એકબીજા વચ્ચે ઝઘડતા હતા. તે મારું ઈંડું ચોર્યું? મેં કોઈ ઈંડું નથી ચોર્યું. નથી ચોર્યું તો પછી કોણે ચોર્યું? અહીંયા આપણા 2 સિવાય બીજું કોઈ જાનવર છે જે ઉડી શકે છે? ચાલ બતાય મને. ત્યાં જ કાલુ વરુ તે બંનેની વચ્ચે જઈને પડી ગયો.
આ શું? આ વરુને ઉડતા આવડે છે? લાગે છે આણે જ મારું ઈંડું ચોર્યું છે. અરે મને ઉડવાનું કંઈ આવડતું નથી. આ પાંખો તો બસ એમ જ. ચૂપ કર. તે બંને બાજુએ તેની ઉપર હુમલો કરી દીધો અને ચાંચો મારીને તેને ઘાયલ કરી દીધો. અરે બચાવો મને. આ પાંખોએ તો મને પૂરેપૂરો મારવાનો પ્લાન બનાવ્યો લાગે છે. તે ઉડવાનો પ્રયત્ન કરતો પણ ઉડી શકતો ન હતો. તે ખૂબ જ ઘાયલ થઈ ગયો અને બાજ પણ થાકી ગયા. ત્યારે પાંખો પાછી ચાલવા લાગી અને તે આકાશમાં ઉડવા લાગ્યો. થોડેક દૂર બે મોટા ગેંડા ઝાડને ટક્કર મારવાની ગેમ રમી રહ્યા હતા. ચાલ આપણે એક એક કરીને સામેવાળા ઝાડને ટક્કર મારીએ. જેની ટક્કરથી ઝાડ પડ્યું તે જીતી ગયો. સારું પહેલા તું તો ટક્કર માર, પછી હું ટક્કર મારીશ. પેલો ગેંડો તો ઝડપથી તે ઝાડ તરફ દોડવા લાગ્યો અને ત્યાં જ કાલુ વરુ પણ ત્યાં જ પડવાની તૈયારીમાં હતો. અરે આ પાંખો તો ફરીથી ખરાબ થઈ ગઈ. તે પાછી મને નીચે લઈ જવાની તૈયારીમાં છે. પાંખો તે વરુના વશમાં ન હતી. તે ધડામ કરીને પેલા દોડતા ગેંડાની સામે આવીને પડી ગયો. ઝાડની ટક્કર પહેલા જ તે ગેંડાની ટક્કર પેલા વરુ સાથે થઈ અને તે ઊંચે ફંગોળાઈને દૂર પડ્યો. અરે મારી ગયો. અને આ વખતે વરુ છોટું હરણ અને તેની માની સામે જઈને પડી ગયો. તેની આવી હાલત જોઈને તે બંને તો ગભરાઈ ગયા. હું તને બતાવવાનો જ હતો પણ તે મારી આખી વાત ના સાંભળી. મારે કંઈ સાંભળવું નથી. તું બસ આ મુસીબતથી મને છોડાય. મને ખબર નથી કે આ પાંખોથી કેવી રીતે છુટકારો મળે. તેની વાત સાંભળી છોટું હરણે તેના માથેથી તે મોતી લઈ લીધું અને પાંખો આપોઆપ ગાયબ થઈ ગઈ. તું સવારે તેને લેવા માટે આવી જજે, હું આપી દઈશ. તું જ રાખ આ મુસીબતને. હું તો એનાથી દૂર જ રહેવાનું પસંદ કરીશ. એમ કહીને કાલુ વરુ ત્યાંથી ભાગી ગયું. છોટું હરણ અને તેની મમ્મી કાલુને ભાગતા જોઈને હસવા લાગ્યા. તે દિવસ પછી છોટું હરણ પોતાની પાંખોની મદદથી જંગલના બધા જાનવરોને મુસીબતમાંથી બચાવવા લાગ્યું અને હંમેશાને માટે જંગલનો સુપર હીરો બની ગયું. અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. ગરમીના દિવસો હતા. વડના ઝાડની પાસેના મેદાનમાં કેટલાક પ્રાણીઓ રમતા હતા. રમતા રમતા તેઓને સામેથી મરઘીનું એક બચ્ચું આવતું જોવા મળ્યું. અરે અમારા જંગલમાં મરઘીનું બચ્ચું? હા, મારું નામ મુન્નુ છે. તું બહુ જ સારું છે મુન્નુ, પણ તને અહીંયા ખતરો છે. તું અહીંયા જંગલમાં કેમ આવ્યો છે? તું તો ગામડામાં રહે છે ને? હું મારી મમ્મી સાથે ખેડૂતના ઘરમાં રહું છું. સવારે ખેડૂત ખેતરમાં ગયો હતો, હું પાંજરામાં હતો અને મમ્મી નજીકમાં દાણા ખાતી હતી. પણ ખબર નહીં ક્યાંથી એક મોટો કૂતરો આવ્યો અને મારી ઉપર હુમલો કરવા માટે મારી નજીકમાં આવી ગયો. મમ્મીએ જોયું કે તે કૂતરો મારા પાંજરા તરફ આવી રહ્યો છે તો તેણે બૂમો પાડીને તે કૂતરાને પોતાની તરફ લીધો. તે ભાગીને જંગલ તરફ જ આવી હતી, પણ મને ખબર નથી તે ક્યાં છે. તેને શોધવા જ હું જંગલમાં આવ્યો છું. આ સાંભળીને બધા જાનવરોને તેની ઉપર દયા આવી ગઈ. તું ચિંતા ના કર પીલું, અમે તારી મમ્મીને શોધવા માટે પૂરી મહેનત કરીશું. આમ કહીને તેણે બીજા જાનવરોને કહ્યું કે આપણે બધા અલગ અલગ દિશાઓમાં જઈને મરઘી મમ્મીને શોધીશું. મોન્ટુ વાંદરા, તું મુન્નુ બચ્ચાની પાસે રહેજે. તે મળે કે ના મળે, સાંજ પડતા આપણે બધા અહીં મળીશું. આમ નક્કી કરીને બધા મરઘી મમ્મીને શોધવા નીકળ્યા. આ બાજુ સિંહ હાઈના સાથે વાત કરતો હતો. હાઈના, ધ્યાનથી સાંભળ. કેટલાક દિવસો માટે હું મારા ભાઈને મળવા તેના જંગલમાં જઉં છું. જ્યાં સુધી હું પાછો નથી આવતો તું જંગલનું શાસન સંભાળજે. પણ યાદ રાખજે, પાછા આવ્યા પછી કોઈ પણ જાનવરના મોઢે મેં તારી ફરિયાદ સાંભળી તો તે તારા માટે સારું નહીં હોય.
તમે બેફિકર રહેજો, હું કોઈ જ ફરિયાદ નહીં આવવા દઉં. આમ વાત કરીને સિંહ ત્યાંથી નીકળી ગયો. એક બાજુ બધા જાનવર પેલા બચ્ચાની માને શોધવા માટે લાગી પડ્યા હતા અને બીજી બાજુ હાયના રાજા બન્યા પછી પોતાની જ મનમાની કરીને જાનવરોને હેરાન કરવા લાગ્યો. રોજ આમ જ થતું કે જાનવર મરઘી માને શોધતા અને સાંજ પડતા વડના ઝાડ નીચે આવીને મળતા. આ રીતે 2 થી 3 દિવસ વીતી ગયા. હવે હાયના વિચારવા લાગ્યો કે જ્યારે સિંહ પાછો જંગલમાં આવશે ત્યારે તે તેનો સામનો કેવી રીતે કરશે. હું તો ફસાવાનો જ છું. સિંહ જ્યારે આવશે ત્યારે જાનવર મારા વિશે તેને ફરિયાદો કરશે. એવું તો શું કરું કે સિંહ મારી ઉપર ખુશ થઈ જાય અને જાનવરોની વાતો ના સાંભળે. થોડી વાર વિચાર્યા પછી તેને આઈડિયા આવ્યો અને ગુફા છોડીને નીકળી ગયો. થોડે જ દૂર તેને મરઘી મમ્મી જોવા મળી. તે જ વખતે મોન્ટુ વાંદરો ત્યાં મરઘી મમ્મીને શોધતો શોધતો પસાર થતો હતો. અરે મરઘી મમ્મી, તમે અહીંયા છો? અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. આમ કહીને તેણે મરઘીની ઉપર જોરથી તરાપ મારી, પણ મરઘી તો પોતાનો જીવ બચાવીને ભાગી. મારી પાછળ ના આવીશ, છોડી દે મને. તને છોડી દઈશ તો સિંહ શું કરશે? હવે આગળ મરઘી હતી અને તેની પાછળ હાયના અને તેની પાછળ મોન્ટુ વાંદરો. મરઘી તો ભાગતા ભાગતા સિંહની ગુફાની અંદર જતી રહી. આ સારું થયું કે તે જાતે જ ગુફાની અંદર જતી રહી. હાયના, તું હમણાં ને હમણાં જ તે મરઘીને છોડી દે. હું એને નહીં છોડું. સિંહ પાછો આવવાનો છે. જ્યારે હું તેને તેની પસંદીદા ખોરાક આપીશ તો તે મારી ઉપર ખુશ થઈ જશે. આમ કહીને તેણે પોતાના બીજા 2 સાથીઓને બોલાવી દીધા. તે બંને ગુફાની બહાર પહેરો લગાવવા લાગ્યા અને હાયના ગુફાની અંદર. ડર નહીં, હું તને નહીં મારું. તારો શિકાર તો સિંહ પોતે જ આવીને કરશે. મોન્ટુ વાંદરો ઝડપથી વડના ઝાડ તરફ ભાગ્યો. બધા જાનવરો મુન્નુ બચ્ચાની સાથે વડના ઝાડ પાસે પહોંચી ગયા હતા. આટલા દિવસોથી તમે મારી માટે મહેનત કરી રહ્યા છો, પણ મમ્મી તો ક્યાંય નથી મળી રહી. ચિંતા ના કર મુન્નુ, અમે તેને શોધી લઈશું. હજુ સુધી મોન્ટુ વાંદરો અહીંયા નથી આવ્યો. બની શકે કે તે તેને મળી ગઈ હોય. થોડી વારમાં મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો. તે તો ખૂબ હાંફતો હતો અને ખૂબ જ ડરી ગયો હતો. અરે મોન્ટુ, તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? મેં મરઘી મમ્મીને શોધી લીધી હતી, પણ હવે તેમનો જીવ ખતરામાં છે. તમે શું કહેવા માંગો છો? અને મોન્ટુ વાંદરાએ તેમને બધી વાત કહી દીધી. આ સાંભળીને બચ્ચું વધારે ડરી ગયું. અરે નહીં, હવે આપણે મમ્મીને કેવી રીતે બચાવીશું? તો ચિંતા ના કર મુન્નુ, મારી પાસે એવો પ્લાન છે જેથી આપણે મરઘી મમ્મીને બચાવી લઈશું. આમ કહીને તેણે પોતાનો પ્લાન બધાને કહી બતાવ્યો. બીજા દિવસે સિંહ જંગલમાં પાછો આવી ગયો. હવે તે પોતાની ગુફા તરફ જતો હતો કે ત્યાં જ તેણે બધા જાનવરોને કંઈક વાત કરતા સાંભળ્યા. આપણને સિંહની ઘણી યાદ આવશે, પણ હવે થઈ પણ શું શકે છે? સિંહ તો હવે મોતનો શિકાર થવાનો છે. આ સાંભળીને સિંહને ગુસ્સો આવી ગયો અને તેમની સામે આવ્યો. શું કીધું તમે?
હું મરવાનો છું? સિંહ રાજા, અમે કશું નથી કીધું, કશું નથી કીધું. વધારે ચાલાક ના બનો અને મને કહો કે કોણ કહે છે કે હું મરવાનો છું? અમે કશું જ બતાવી નહીં શકીએ, કારણ કે અમારો જીવ પણ ખતરામાં આવી જશે. તમે મને બતાવો છો કે પછી હું જ તમને ખતમ કરી દઉં? ના ના, કહું છું. હાયનાએ તમારા ગયા પછી જ્યારથી જંગલ સંભાળ્યું છે તેને બધા ખૂબ જ વધારે માન આપે છે. તેથી તે ઈચ્છે છે કે તમને મારીને આ જંગલ ઉપર હંમેશા માટે રાજ કરે. શું તેને લાગે છે કે મને મારવું એટલું સરળ છે? હા, તેને ખબર છે કે તે તમને નહીં મારે, તેથી તેણે એક પ્લાન બનાવ્યો છે. કેવો પ્લાન? બાજુના ગામડામાં બર્ડ ફ્લૂ ફેલાયો છે, તેથી મરઘા અને મરઘીમાં એટલો વાયરસ ફેલાયેલો છે કે તેને જે કોઈ પણ ખાય છે તે મરી જાય છે. તેથી લોકોએ પોતાના મરઘા અને મરઘીને પોતાના ઘરની બહાર નીકાળી દીધા છે અને હાયનાએ તેમાંની એક મરઘીને ગુફામાં રાખી છે. હાયનાનો પ્લાન છે કે તમને ભેટ સ્વરૂપે મરઘી આપે. જ્યારે તમે તેને ખાશો થોડી વાર પછી બીમાર પડી જશો અને પછી હાયના પોતાના 2 સાથીદારો સાથે તમારી ઉપર હુમલો કરી નાખશે. હા, હું જઈને જોઉં છું કે શું વાત છે. થોડી વાર પછી જ્યારે સિંહ પોતાની ગુફાએ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગુફાની બહાર 2 હાયના પહેરો ભરી રહ્યા છે. અહીંયા તો બીજા પણ 2 હાયના છે. એનો મતલબ છોટું હરણ સાચું કહેતો હતો. તે જ્યારે ગુફામાં ગયો ત્યારે હાયના તેને જોઈને ખુશ થઈ ગયો. તમે આવી ગયા? આ જુઓ, મેં તમારા માટે તમારી પસંદીદા મરઘી તૈયાર રાખી છે. તું આ જ ઈચ્છે છે ને કે હું આ મરઘી ખાઉં અને બીમાર પડી જાઉં? હા હા, તમે કેવી વાત કરી રહ્યા છો? મને બીમાર કરીને પોતાના 2 હાયના મિત્રોની મદદથી મને તું ખતમ કરી દઈશ? તારો આ જ પ્લાન છે ને? પણ અફસોસ, આવું જરા પણ નહીં થાય. આમ કહીને સિંહે તેની પર તરાપ મારી અને તેને ત્યાં જ મારી નાખ્યો. આ જોઈને તેના 2 દોસ્ત હાયના ત્યાંથી ભાગી ગયા. તું અહીંયા કેમ ઊભી છે? જલ્દીથી નીકળી જા, નહીં તો મારી તબિયત ખરાબ થઈ જશે. અને પછી મરઘી ખુશ થઈને ત્યાંથી નીકળી ગઈ. તે થોડે દૂર સુધી ગઈ જ હતી કે તેને સામેથી મુન્નું બચ્ચું જોવા મળ્યું. તેની સાથે મોન્ટુ વાંદરો, છોટું હરણ, રામુ હાથી, કાલુ રીંછ અને ઘણા બધા જાનવરો હતા. મારું બચ્ચું! મમ્મી! બંને માતા બાળક એકબીજાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે જ હું મારી મમ્મીને મળી શક્યો છું. તારો આભાર મુન્નુ. અમને જરૂર મળવા આવજે. અને પછી બધા જાનવર તે બંનેને જંગલની સરહદની પેલે પાર છોડવા માટે જતા રહ્યા.